આ પાનેરા સાથે એવી લોકવાયકા સંકળાયેલી છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત લૂંટીને પાછા ફર્યા ને ત્યારે જે આ પાનેરા હિલ છે ને એમ કે આ માતાજીનું જે મંદિર ત્યાં તેમણે એમ કહે કે રોકાણા અને આ માતાજીને દર્શન કર્યા બાદ માતાજીએ એમ કહેવાય કે ત્રણેય દેવીએ આ શિવાજી મહારાજની રક્ષા કરી. જલારામ ખમણ છે ને તેનો આનંદ લેવા માટે ભાઈ અમે સીધા સુરતથી આવી ગયા છીએ સિકલી તરફ ને ખમણ ભાઈ આવી ગયા છે અને જો અમે ખમણ ખાવાના છીએ. જોવો છો સામે જોવો છો કામરેજ પોલીસ સ્ટેશન. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો હું છું તમારો પ્રિય મિત્ર હિતેશ. તો આજે આવી ગયો છું કામરેજ. કામરેજ શા માટે એવો તો હું જણાવવાનો જ છું. તો કામરેજથી સીધો આજે હું જવાનો છું પાનેરા, તિથલ પાનેરા, જ્યાં આવેલું છે સાઉન્ડા માતાજીનું પ્રાચીન એક મંદિર. તો આ મારી સામે જોવો છો કામરેજ. આ જે મેન રસ્તો છે ને તે સીધો નેશનલ હાઈવે છે, મુંબઈ તરફ જાય છે. તો અમે સીધા તે રસ્તા તરફ આજે બાઇક ટ્રાવેલ કરીને સીધા અમે જવાના છીએ પાનેરા તરફ. તો બના રહેજો અમારા આ વિડીયોમાં. ભાઈ સિકલીના જે ફેમસ જલારામના ખમણ છે ને, તો આજે ભાઈ અમે ખમણ ખાવાના છીએ. આ સામે જોવો છો જલારામ ખમણ હાઉસ. તો ગુજરાતી ટ્રાવેલર આજે ભાઈ એમ કહેવાય ને જલારામના ખમણનો આનંદ ઉઠાવવાનો છે. જો ભાઈ જલારામના ફેમસ ખમણ ખાવાના છે. અહીંયા અલગ અલગ વેરાયટી છે ભાઈ, જોવો છો ફાફડા છે, અલગ અલગ પ્રાઇસ આપેલી છે. તે પ્રાઇસ પ્રમાણે આપણે દરેક વસ્તુ ખાઈ શકો છો. અત્યારે ફાફડા અમે ખમણનો ઓર્ડર આપ્યો છે અને પાત્રા પણ છે અને ખમણ લેવાના છે. જો સો ખમણ આવી ગયા છે, ખમણ છે, ફાફડા છે ને પાત્રા છે. જલારામ ખમણ છે ને તેનો આનંદ લેવા માટે ભાઈ અમે સીધા સુરતથી આવી ગયા છીએ સિકલી તરફ ને ખમણ ભાઈ આવી ગયા છે અને જો અમે ખમણ ખાવાના છીએ. જોવો છો ભાઈ, પહેલાં ખમણનો આપણે ટેસ્ટ કરી લઈએ કહેવાના ભાઈ. જલારામના ખમણ બેસ્ટ છે ભાઈ. જલારામ નાસ્તા હાઉસ ભાઈ. અમે સીધા અત્યારે છે ને પાનેરા જઈએ છીએ સાઉન્ડા માતાજીના દર્શન કરવા. તો 50 કિલોમીટર કાપી નાખ્યું. ત્યારબાદ અમે સીધા નવસારી વડે સિકલી આવ્યા છે ને અહીંયા ભાઈ જલારામના જે ફેમસ ખમણ છે, લોકો આ ખમણ ખાવા માટે આ જગ્યાએ આવે છે. તો અત્યારે ભાઈ અમે જોવો છો તમે કે અમે પાત્રા છે, ફાફડા છે, દરેક વસ્તુ ઓર્ડર કરી છે અને અત્યારે તેને અમે ખાઈએ છીએ. ભાઈ ખમણ બહુ ટેસ્ટી હતા. તો તમે ભાઈ આ જલારામ ખમણ છે ને સિકલી જે મુંબઈ હાઈવે છે ને ત્યાં સિકલીમાં આવેલી છે આ હોટલ. તો તમે આ નાસ્તા હાઉસને વિઝિટ કરો. તેની સાથે બધો નાસ્તો કરી લીધો છે, હવે અમે નીકળીએ છીએ. ભાઈ જલારામ નાસ્તા રો હાઉસ છે ભાઈ. જલારામના જે ફેમસ ખમણ હતા તે ખમણ અમે ખાઈ લીધા છે અને બસ હવે સીધા અમે જવાના છીએ પાનેરા તરફ. સીધો અમે વલસાડ રૂટ પકડવાના છીએ. ગાડી ભાઈ અમારી સાઈડમાં અહીંયા પડી છે ને લોકો એમ કહેવાય કે આ જલારામ ખમણ હાઉસ છે ને તેને વિઝિટ કરતા જ હોય છે. તો ગુજરાતી ટ્રાવેલર પણ એમ કહેવાય કે આજે આવ્યો હતો જલારામ ખમણ હાઉસના ખમણ ખાવા માટે. જો ભાઈ સામે અમારી ગાડી પડી છે ભાઈ. થોડેક અમે વલસાડ નજીક જતા ને ત્યાં રસ્તામાં વરસાદ આવી ગયો છે. અત્યારે જો ફૂલ વરસાદ વરસી રહ્યો છે એટલે અમે આ ઝાડ નીચે બેઠા છીએ. જોવો છો આ સીધો હાઈવે જાય છે વલસાડ તરફ. અત્યારે ચોમાસું છે એટલે વરસાદ તો આવવાનો છે. થોડી વાર રાહ જોઈએ, વરસાદ થોડી વારમાં બંધ થઈ જાય ત્યારબાદ આપણે સીધા આપણી રાઈડ ઉપર નીકળી જઈશું.
આપ સૌ યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત છે. અહીં જોવો છો પાર્કિંગની પણ સુવિધા છે. અહીં તમારી ગાડી તમે પાર્ક પણ કરી શકો છો. આ ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા ફ્રીમાં તમે ગાડી પાર્ક કરી શકો છો. ચલો આપણે અહીંથી પહેલાં પ્રસાદી લઈ લઈએ ને સીધા જઈએ ઉપર. બસ અમે સીધા હવે માતાજીના દર્શન કરવા માટે ડુંગરની ઉપર જ્યાં પાનેરા હિલ છે ને ત્યાં અમે જઈ રહ્યા છીએ. માતાજીને ધરવા માટે જો અમે શ્રીફળની અમે પ્રસાદી પણ સાથે જ લીધી છે. તમે જોયું છે કે ગુજરાતમાં ચામુંડા માતાજીના છે ને મુખ્ય 3 મંદિર આવેલા છે, જેમાંથી એક ઊંચા કોટડા છે કે જે ભાવનગરમાં આવેલું છે, ને બીજું એક ચોટીલામ કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, બીજું જે દ્વિમુખી ચામુંડા માતાજી છે, ને ત્રીજું જે ત્રિમુખવાળા માતાજી એમ કહેવાય ને કે જે પાનેરામ જે છે ને ત્યાં આવેલા છે ચામુંડા માતાજી. એમ એક મુખવાળા, 2 મુખવાળા, 3 મુખવાળા ચામુંડા માતાજી છે. તો આજે અમે જે ત્રિમુખવાળા માતાજી હતા ને ચામુંડા માતાજી તેના દર્શન કરવા માટે આજે અમે જે વલસાડ જિલ્લામાં જે પાનેરા આવ્યું છે ને ત્યાં આવી ગયા છીએ. ને અત્યારે તો સીધા ડુંગર જ ચડી રહ્યા છીએ ધીમે ધીમે. ને આ ડુંગર છે ને તે ડુંગર ઉપર એમ કહેવાય કે માતાજીની મંદિર નજીક એક પ્રાચીન કિલ્લો પણ આવેલો છે, જે કિલ્લાનું નિર્માણ એમ કહેવાય ને કે શિવાજી મહારાજે કરેલું. ને શિવાજી મહારાજ સાથે આ ડુંગરનો ઇતિહાસ પણ સંકળાયેલો છે. તો તે હું તમને ત્યાં ઉપર જઈને તમને આ કિલ્લાનો ઇતિહાસ પણ હું તમને મારા આ વિડીયોમાં જણાવીશ. આ પાનેરા સાથે એવી લોકવાયકા સંકળાયેલી છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત લૂંટીને પાછા ફર્યા ને ત્યારે જે આ પાનેરા હિલ છે ને એમ કહેવાય કે આ માતાજીનું જે મંદિર ત્યાં તેમણે એમ કહેવાય કે રોકાણા. અને આ માતાજીને દર્શન કર્યા બાદ માતાજીએ એમ કહેવાય કે ત્રણેય દેવીએ આ શિવાજી મહારાજની રક્ષા કરી અને તેમને આ કિલ્લામાં તેમને સુરક્ષા આપી અને સુરક્ષિત રીતે તેમને બહાર પણ આ કિલ્લામાંથી કાઢવામાં તેણે માતાજીએ મદદ કરી. આ ત્રિમુખવાળા ચામુંડા માતાજીના અમે દર્શન કરી દીધા છે. બસ હવે થોડીક વારમાં અહીં જે શિવાજી મહારાજનો જે કિલ્લો છે ને તો તમને હું જે કિલ્લો છે ને તે કિલ્લો પણ બતાવીશ અને આ કિલ્લાનો જે ઇતિહાસ છે ને તે ઇતિહાસ પણ તમને હું આ જગ્યામાં બતાવીશ. જોશો આ એક ઐતિહાસિક કિલ્લો છે. આ જે કિલ્લો છે ને તે એમ કહેવાય કે આ કિલ્લાનું નિર્માણ તો એમ કહેવાય કે શિવાજી મહારાજના સમયમાં થયું હતું. 1660 થી 1670 ની સાલમાં એમ કહેવાય કે આ કિલ્લાનું છે ને નિર્માણ કરવામાં આવ્યું હતું. અને થોડા જે અવશેષો છે ને જોવો છો આ જગ્યાએ પડેલા છે. આ તે સમયની આ એક દિવાલ છે. જોવો છો કિલ્લાની વિશાળ દિવાલો. જોઈ શકો છો તમે આ વિશાળ કિલ્લો કે જે પાનેરા ડુંગર છે ને ત્યાં આવેલો છે. ને આ જે કિલ્લો છે ને આ કિલ્લાની ઉપર જ એમ કહેવાય કે શિવાજી મહારાજે આ કિલ્લામાં વસવાટ કરેલો. થોડાક દિવસ માટે એમ કહેવાય કે સુરત લૂંટીને આવેલા ને ત્યારે તેઓ આ જગ્યામાં રહ્યા અને મુગલોથી બસવા માટે તેમણે આ કિલ્લાની એમ કહેવાય કે એમાં વસવાટ કરેલો. અને આ કિલ્લાનું જોવો છો અત્યારે એમ કહેવાય જર્જરિત હાલતમાં છે. કિલ્લાની નીચેથી સીધા અહીં એમ કહેવાય કે દુર્ગા માતાજીનું અને અંબિકા માતાજીનું મંદિર આવેલ છે ને તેના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. ને કિલ્લાની વિશાળ દિવાલો હું તમને બતાવું કે જે પાનેરા ડુંગર ઉપર બનાવેલો આ કિલ્લો છે તેની. જોવો છો આ વિશાળ દિવાલો. તમે આ જગ્યાએ જોઈ શકો છો
ને આ જે દ્વાર છે ને એમ કહેવાય કે શિવાજી મહારાજ એમ કહેવાય કે આ જે જગ્યા છે ને ત્યાંથી પોતાના ઘોડા દ્વારા તેમ આ જગ્યા કિલ્લામાંથી બહાર નીકળેલા. કિલ્લાની જે આ દિવાલ છે ને આ દિવાલે ને દિવાલે અમે આગળ જઈ રહ્યા છીએ. ને આ જગ્યા એ છે કે જ્યાં શિવાજી મહારાજ એમ કે પોતાના ઘોડા સાથે આ જગ્યાએ સુરક્ષિત રીતે આ કિલ્લામાંથી નીકળી શક્યા હતા. તો જે જગ્યાએ નીકળ્યા ને તે આ જગ્યા પણ તમે જોવો છો. આ કિલ્લાની સીધી ઉપર અંદરની તરફ જાય છે. જોવો છો આ વિશાળ કિલ્લો. તો આપણે સીધા જઈએ કિલ્લાની ઉપરની તરફ. કિલ્લો પણ વિશાળ છે. તો આ જે નવદુર્ગા વાળા માતાજી છે ને તેના દર્શન કરી લીધા. કિલ્લાના જે ઉપરનો ભાગ છે ને ત્યાં આવેલા છે. હવે સીધા અમે કિલ્લાથી એમ કહેવાય કે નીચેના ભાગમાં જઈએ છીએ. આ જોવો છો કિલ્લાની વિશાળ દિવાલો. લોકો ઉપરથી એમ કહેવાય કે સેલ્ફી પોઈન્ટ તરીકે પોતાના ફોટા પણ લેતા હોય છે. અહીં તમારા શ્રીફળ પ્રસાદી દરેક વસ્તુ તમે આ જગ્યાએથી લઈ શકો છો. જોવો છો આ કિલ્લાની ઉપરનો ભાગ છે. ચામુંડા માતા, નવદુર્ગા માતા અને મહાકાળી માતાજીનું તમે આગળ જોયું છે કે મેં તમને મહાકાળી માતાજીનું મંદિર બનાવ્યું છે. ત્યાંથી આગળ એમ કે સીધા હવે અમે સીધા માતાજીનું જે મંદિર છે ને ત્રિદેવ જે 3 મુખવાળા ચામુંડા માતાજી એ મંદિર તરફ જઈએ છીએ. મેં તમને આ કિલ્લા વિશે પણ થોડીક માહિતી આપી કે શિવાજી મહારાજે આ જગ્યાએ રોકાયેલા અને તેમણે મુગલોથી બચવા માટે આ કિલ્લામાં થોડાક સમય માટે રહ્યા અને ત્યારબાદ માતાજીની અસીમ કૃપાથી એમ કે માતાજીને પ્રસાદથી તેઓ આ કિલ્લામાંથી સુરક્ષિત રીતે તમને મેં આગળનો ભાગ બતાવ્યો તે જગ્યામાંથી તેઓ સુરક્ષિત રીતે નીકળી પણ શક્યા. ને આ કિલ્લો છે ને જે પાનેરા હિલ છે કે જે 500 ફૂટ ઊંચો છે. તો તેમણે આ કિલ્લામાંથી સુરક્ષિત રીતે કઈ રીતે નીકળ્યા ને પોતાની એમ કહેવાય કે ઘોડો સવાર દ્વારા તેમણે આ જગ્યામાં નીકળી ગયા છે. તો ત્રિમુખ વાળા ચામુંડા માતાજીના અમે દર્શન કરી લીધા છે અને માતાજીની મંદિરની નજીક જ એમ તો કિલ્લો પણ આવેલો છે. આમ તો આ જે કિલ્લો છે ને તે કિલ્લામાં જ બિરાજમાન છે આ માતાજી ત્રિમુખ વાળા ચામુંડા માતાજી કે જે 3 મુખ વાળા માતાજી છે તે તરીકે ઓળખાય છે. તો માતાજીના અમે દર્શન તો કરી લીધા છે. ચામુંડ માતાજીની જય. ગુજરાતના જેટલા જે ચામુંડા માતાજીના જેટલા જે જૂના સ્થળ છે ને જે ચોટીલા છે, ઊંચા કોટડા છે, તેમજ જે આ પાનેરા એમ કહેવાય કે જે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નજીક આવેલું આ માતાજીનું મંદિર હતું. તો આજે અમે આ માતાજીના પણ દર્શન કરી લીધા. તો તેની સાથે બસ હવે સીધા જ અમે નીચેના ભાગે જઈએ છીએ. ને નીચેના ભાગે એમ કહેવાય કે અહીં મહાદેવજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. તો આપણે તે મહાદેવજીના પણ દર્શન કરીશું. ધીમે ધીમે જોવો છો અત્યારે અમે સીધા ડુંગરથી નીચેની તરફ ઉતરી રહ્યા છીએ. રામેશ્વર મહાદેવજીનું મંદિર વલસાડ. આ બધું જે એમ કહેવાય કે ઔષધીય વનસ્પતિ છે. તમે આ જે ફળ છે તેને કમળક ને એવા બધા ઔષધીય ફળ છે. તો તમે તેને આ ડુંગર ઉપર ચડતા હોય ને પાનેરા હિલ ઉપર ત્યારે તમને આવું બધું ખાવા પીવાનું વસ્તુ તમને આ ડુંગર ઉપર મળી રહેશે. તો મિત્રો અમે આ ચામુંડા માતાજીનું જે મંદિર હતું ને પાનેરા ત્યાં માતાજીના દર્શન કરી લીધા છે ને હવે સીધા અમે નીચેની તરફ આવી ગયા છે. મિત્રો આ માતાજીનું મંદિર ખૂબ વિશાળ મોટું છે જે ડુંગર ઉપર આવેલું છે. ત્રિમુખવાળા ચામુંડા માતાજી છે. તો તમે આ માતાજીના અચૂકથી દર્શન કરવા માટે આવો. તમારે આ જગ્યાએ આવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે ને હું લોકેશન પણ એડ કરી દઈ. તેની સાથે મારો વિડીયો અહીં સ્ટોપ કરું છું. જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મન થાય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તેની સાથે ચામુંડા માતાજીની જય.